ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હા, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2 જેનું નામ છે દિલ્હી સલ્તનત એના વિડિયો 2 માં મળ્યા છે. એટલે કે બીજો વિડિયો છે. અને પહેલા વિડિયોમાં આપણે આપણા અહીંના દિલ્હી સલ્તનતના વંશો, અલગ અલગ વંશો અને એની રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરી હતી. અને છેલ્લે કહ્યું હતું તમને કે વિડિયો 2 માં આપણે એના બાંધકામ વિશે જોવાના છે. તો આજે એ સમયના જે રાજાઓ હતા એમણે કેવા ભવ્ય બાંધકામો કર્યા છે કે જે બાંધકામો આજે પણ મોજૂદ છે વિદ્યાર્થી મિત્રો, અને એને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. તો આ વિડિયોમાં આપણે એમના બાંધકામ વિશે અને એ વખતે બાંધકામો કર્યા પછી આપણે અહીંયા આગળ એકમાત્ર હિન્દુ રાજ્ય હતું વિજયનગર એની વાત કરીશું, અને દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવ્યો એની વાત કરીશું. તો આવો જોઈએ વિડિયો 2 માં આ વખતેના રાજાઓનું બાંધકામ કેવું હતું અને કેવા રાજાઓએ કેવું બાંધકામ કર્યું છે. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો અને ત્યારબાદ તેનું અવસાન થયું. બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત પણ હતી. ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. કહેવાય છે કે આ મસ્જિદ ફક્ત 2.5 દિવસમાં જ બનાવી દેવામાં આવી હતી, જેથી તેનું નામ ઢાઈ દિનકા ચોપડા પડ્યું હતું. ઇલ્તુત્મિશના સમયમાં હોજ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આવો હવે જોઈએ વિજયનગર સામ્રાજ્ય. તુગલક વંશના નિર્માણમાં એટલે કે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુમ વંશ, તુલુવ વંશ અને અરવિંડુ વંશ શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ હતી. કૃષ્ણદેવરાય ઈસવીસન 1509 થી 1529. તુલુવ વંશનો કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થઈ ગયો. તે ઈસવીસન 1509માં વિજયનગર સામ્રાજ્યની ગાદીએ આવ્યો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું.
એણે યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે જોઈએ બહમનીનું રાજ્ય. બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને, જે તમે હમણાં જ ફોટામાં જોયો, માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગની બનાવી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી અને તે બીડરથી આગળ બીડરમાં અનેક ઇમારતો બંધાવી અને મોહમ્મદ શાહ ત્રીજાને વજીર બનાવી અને મોહમ્મદ ગવા કર્યો હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. ત્યારબાદ તેણે મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તાઓ વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયા, જે તમે અહીં આગળ જોઈ શકો છો, જે દિલ્હીમાં આવેલા અફઘાનિસ્તાન અને ઈરાનના સુબાઓથી આ ચાલતું હતું. તો આ હવે જોઈએ દિલ્હી સલ્તનતનો અંત. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને કુતુબુદ્દીન ઐબક દ્વારા થયેલી આ શાસનને છેવટે 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. એને કારણે થયું. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું હતું. જોઈને વિદ્યાર્થી મિત્રો કેટલી સરસ માહિતી આપણે જોઈ કે જેમાં એના બાદકામ, વિજયનગર અને દિલ્હી સલ્તનતના અંતની અહમની રાજ્યની માહિતી જોઈ. તો આ દિલ્હી સલ્તનત પર 350 વર્ષ સુધી ચાલેલો આ શાસનની માહિતી આપણે એકદમ ટૂંકમાં બહુ સારી રીતે જોઈ. તો અહીંયા આગળ આ દિલ્હી સલ્તનતના અંત સાથે પ્રકરણ 2 નો પૂર્ણ થાય છે અને પૂર્ણ કરી દઈ અને આપણે બધી જ માહિતીને યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ માહિતી ધોરણ 10 સુધી તમને કામમાં આવવાની છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે આ પ્રકરણના સ્વાધ્યાયની ચર્ચા કરવાના છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.